હેલો. આજે મેં થોડુંક જલ્દી વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. એનું કારણ એ છે કે આજે ફટાફટમાં સવારે ઉઠીને મારે આજે જવાનું હતું ડ્રાઇવિંગ ના લાઇસન્સ લેવા માટે. ત્યાં ગયા, આવી 2 કલાક પછી થોડુંક રેસ્ટ કર્યો અને આ બધું જ કામ મેં કાઢ્યું છે બિકોઝ શિવરાજ જસ્ટ હાલ ઊંઘ્યો છે. મે બી એને રેસ્ટ કરતાં 2 કલાક થશે ને 2 કલાકમાં હું ઇઝીલી ઘરનું થોડુંક મોટું કામ કરી દઈશ. સૌથી પહેલાં તો યસ, વેલકમ છે તમને બધાના મારા બ્લોગમાં. અને હું સિરિયસલી દિલથી થેન્કફુલ છું એ રેગ્યુલર વ્યૂઅર્સના, જે ભલે મારા ફોલોવર્સ ખાસા નથી બટ જે છે 50-60% જે રેગ્યુલરલી મારા બ્લોગ્સ જુએ છે. ડઝન્ટ મેટર ક્યાં છે, કોનાથી જુએ છે, બિકોઝ આજના લાઈક ટાઈમમાં કોઈના માટે 2-4 મિનિટ પણ કાઢવી સોરી મે બી બેકગ્રાઉન્ડ અવાજ આવશે બિકોઝ મેં થોડાક ભાત બનવા મૂક્યા છે. સેવ ટમાટેરનું શાક બનાવ્યું છે, મસ્ત અને રસાવાળું, તેલના રસાવાળું, અને રોટલી બનાવી છે અને ભાત મૂક્યા છે બિકોઝ મને ગ્રેવી સાથે ભાવે છે ખાવું. યસ, તો થેન્કફુલ ટુ એ બધા 50-60 વ્યુઅર્સને જે મારા વ્લોગ્સને જુએ છે. અને આજે થોડુંક મારે એક બેઝિક ઇન્ફોર્મેશન કહો યા થોડુંક એમ થાય કે યાર મારે પણ વિચારોમાં થોડુંક કન્ટ્રીબ્યુટ કરવું પડે કે અમુક લોકો જે ઇન્ડિયાથી યુકે આવ્યા છે અને યુકેથી ઇન્ડિયા પરમનન્ટ જતા રહ્યા છે, તો સૌથી પહેલાં તો હેડ્સ ઓફ છે એમના ડિસિઝનને. બિકોઝ હોઈ શકે એમના પર્સનલ રીઝન હોય કે મે બી એમને પછી રહીને રિયલાઇઝ થયું હોય કે ભાઈ ફ્યુચર નથી અહીંયા બહુ યુકેમાં. એવરીથિંગ ઇઝ નોટ મેટર ઓન ધી મની, ઇન્કમ ઓર એનીથિંગ લાઇક દેટ લક્ઝરિયસ લાઈફ. પણ અમુકને એવું હોય કે ઇટ્સ બેટર ટુ સ્ટે વિથ ધ ફેમિલી, બેટર ટુ સ્ટે વિથ અ નિયર વન્સ. ભલે ઓછું કમાવો પણ ફેમિલી સાથે રહો. મે બી કોઈ પણ રીઝન હોઈ શકે, યા તો એમને વિઝાનું સેટ ના થયું હોય. એ બધાને સૌથી પહેલાં તો હેડ્સ ઓફ છે કે એમને ફોર્સલી પણ એ ડિસિઝન લીધો છે કે કોઈ રિગ્રેટ વગર કે એવું થિંકિંગ કર્યા વગર કે એવું ગમે તેટલા પૈસા થાય. ઘણા એવા યુકેમાં છે, મને યુકેનું ખબર છે, બીજા બધા કોઈ ફોરેન કન્ટ્રીઝનું નથી ખબર. એન્ડ સી આઈ એમ નોટ અ લીગલ એડવાઇઝર, બટ ક્યાંક મારો એક્સપિરિયન્સ હું શેર કરું છું કે ઘણા બધા એવા ફોરેનમાં આવ્યા પછી એવું થઈ જાય કે ગમે એટલા પૈસા સેટ કરવાના થાય ને, ખર્ચી જઈશું પણ અહીંયા જ આપણે લોંગ ટાઈમ રહેવાનું છે, ક્યાંય બીજે જવાનું છે નહીં. એટલે અમુક એવા પણ છે અને અમુક એવા પણ છે કે નહીં ભાઈ પૈસા સિવાયની વાત હોય તો કોણ નહીંતર નહીં. સૌથી પહેલાં તો જેના વિઝાનું સેટ નથી થતું, કેમ કે બહુ બધા રૂલ્સ સ્ટ્રિક્ટ થઈ ગયા છે, બહુ બધા વિઝા પાર્ટમાં ડિપેન્ડન્ટ જેને વિઝા મળી ગયા છે ઓલરેડી બિકોઝ ઓફ સમ ચેન્જીસ ઇન ધ રૂલ્સ, ડિપેન્ડન્ટના વિઝા પણ એક્સટેન્ડ નથી થતા, તો એમને ઇવેન્ચ્યુઅલી પાછું જવું પડે એવું છે. સૌથી પહેલાં ડિમોટિવેટ થવાનું ક્યાંય જરૂરત નથી બિકોઝ ગોડ હેઝ ફાઇનલાઇઝડ યોર બેસ્ટ ડેસ્ટિનેશન. ડોન્ટ રિગ્રેટ ઓન દેટ વન. બટ સાથે એવા લોકોને દિલથી રિક્વેસ્ટ છે કે પ્લીઝ જે કન્ટ્રીમાં છો એ કન્ટ્રીને રિસ્પેક્ટ આપો, એ કન્ટ્રીના રૂલ્સને રિસ્પેક્ટ આપો. એવું નથી કે તમે ઇન્ડિયા મૂકી દીધું તો ઇન્ડિયાની બુરાઈ કરો અને યુકે મૂકી દીધું તો યુકેને બુરાઈ કરો. ઘણા બધા એવા છે અહીંયા સોશિયલ મીડિયા પર કે બહુ બધા ઊંધા સીધા સ્ટેટમેન્ટ આપતા હોય છે કે યુકે આવું, ઇન્ડિયા આવું. નો, પ્લીઝ ડોન્ટ ડૂ ધીસ વન. જેને યુકે આવું છે, ફોરેન કન્ટ્રીમાં જવાના 2 રીઝન્સ વોટ આઈ ફીલ હોઈ શકે. સૌથી પહેલાં તો એડ્યુકેશન સારું લેવું છે અથવા તો ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ કરવું છે કે એમના ફિલ્ડમાં શું થઈ શકે શું નહીં. કામ મેં સાઈડમાં મૂક્યું છે બિકોઝ મને એવું છે કે કામમાં ધ્યાન આપીશ હું નહીં સમજાવી શકું. બટ યસ, there are mainly 2 reasons why people want to migrate to the another countries like UK, Australia, Canada, New Zealand or any other like in America. 2 રીઝન હોઈ શકે. યા તો એમને સોસાયટી, કલ્ચર અને શો ઓફની લાઈફથી દૂર થઈને પોતાની લાઈફ કરિયર ઓરિએન્ટેડ થઈને પૈસા સેવિંગ કરવા હોય યા પૈસા બચાવવા હોય, એક એ રીઝનથી. અને સેકન્ડ, જે પ્રોપરલી ઇન્ટરનેશનલ એડ્યુકેશન લેવા માંગતા હોય એટલે અહીંયા આવતા હોય. પહેલાં તો તમારે જેને ફોરેન આવવું છે, બરાબર છે, તો માઇન્ડ સેટ કરી દો કે જો મારે પાછું વળવાનું થાય બેક ટુ માય હોમ કન્ટ્રી તો કોઈ જાતનો રિગ્રેટ ના હોવો જોઈએ. કોઈ ઇલીગલ વર્ક ના કરવું, ઇલીગલ સ્ટે ના કરવું, અને એક્સેપ્ટ કરી દો કે હા ભાઈ ભેગું થાય એવું નથી એટલે મારે પાછું આવવું પડ્યું. અને એ લોકોને શું તમારે એક્સપ્લેનેશન આપવું, વોટ આઈ થિંક, કેમ કે લોકો તમને પૈસા ખર્ચીને ફોરેન નથી મોકલતું. ઘણા બધા એવા ક્રિએટર્સ છે જે પહેલાં તો પબ્લિકને કહેશે કે ડુ કમેન્ટ, ડુ DM,
ડૂ ધીસ ઓન યોર એડવાઇસ, અને પછી જ્યારે બિચારા પબ્લિક કમેન્ટ કરતા હોય, એડવાઇસ આપતા હોય, તો એમને હજમ ન થાય તો પછી યાર એમને ઇન્સલ્ટ કરી દેતા હોય છે. સો પ્લીઝ ડોન્ટ ટ્રસ્ટ ઓન એની ઇન્ફ્લુએન્સર ઓર ધ ક્રિએટર ઇફ યુ વોન્ટ ટુ કમ ટુ ધી ફોરેન કન્ટ્રીઝ, બિકોઝ પૈસા તમારા છે તો લાઈફના ડિસિઝન્સ પણ તમારા જ હોવા જોઈએ. ડોન્ટ ટેક એની એડવાઇસ ફ્રોમ એની ક્રિએટર ઓર એની ઇન્ફ્લુએન્સર, સ્પેશિયલી ઇન્ડિયાથી જે છે અને ફોરેનમાં રૂકેલા છે એમનું. કેમ? બિકોઝ જો એ લોકો પોતે સ્ટ્રગલ કરી રહ્યા છે, કોઈ પણ અહીંયા સ્થાયી નથી. મારે એવા નામ નથી લેવા, પણ ઘણા એવા મેં ઇન્ડિયન્સને પણ જોયા છે જે આવ્યા છે સ્ટુડન્ટ વિઝા પર. કેવી રીતે નહીં, દેટ ઇઝ ઓલ ધેર ઓન બિઝનેસ, પણ અહીંયા સેટલ થઈ ગયા છે, પણ સોશિયલ મીડિયા પર ક્યાંય પણ હાકા હોકારા નથી કર્યા કે સી ધીઝ આર ધ વેઝ ટુ સેટલ ઇન યુકે, ઓ ધીઝ આર ધ ઓપ્શન્સ યુ કેન કમ ઇન યુકે. સો પ્લીઝ બેસ્ટ એડવાઇસ જો તમારે લેવી હોય કે ભાઈ સ્ટુડન્ટ વિઝા પર અવાય કે પછી વર્ક વિઝા પર અવાય, પૈસા ખર્ચીને અવાય, પૈસા ખર્ચ્યા વગર અવાય, એ બધું જ તમને જો પ્રોપર ઓથેન્ટિક જો તમને કોઈ ઇન્ફોર્મેશન આપી શકતું હોય તો એ છે એડવાઇઝર્સ, જેને આપણે કહીએ છીએ એજન્સીઝ. બરાબર છે? જે ઓવરસી એજન્સીઝ હોય છે જેનું રિવ્યૂ જોવો, ગૂગલ રિવ્યૂ જોવો. કોઈ પૈસા ખર્ચીને કોઈ કહેતું હોય વર્ક વિઝા, તો એનું તમે રિવ્યૂ કરો છો, ઇઝ ઇટ કરેક્ટ? મને નથી લાગતું કે એ પોસિબલ હોય. અને જો તમારી પાસે કોઈ સારી સ્કિલ્સ હોય તો પછી એની તો જરૂરત જ નથી. અને જો તમારે રિયલી લાઈફ સેટલ કરવી હોય વિથ ફેમિલી, તો તમારે ઓપ્શન્સ જુઓ કે કયા કયા ઓપ્શન્સ. યુઝ યોર માઇન્ડ. કારણ કે હોઈ શકે કે હું ફેમિલી સાથે રહેતી હોય, અમે 2 મેમ્બર્સ છે, પણ બેના થિંકિંગ થોટ્સ ડિફરન્ટ વે પર છે. સો તમે કોઈને એડવાઇસ ના આપી શકો, કેમ કે ઘણા બધાના એવા મેં જોયા છે, હું નામ નહીં લઉં, કે ગાંડાની જેમ પબ્લિક એમની પાછળ પડી જાય છે કે એડવાઇસ આપો, આમ કરાય ના કરાય. અરે ભાઈ, હા એડવાઇઝર્સ ઘણા બધા હોઈ શકે, પણ ડોન્ટ થિંક સો દે આર યોર ગોડ. ભગવાન છે એવું ન માની લો, બિકોઝ અમુક સમયે મહેનત કરતાં વધારે તમારું લક પણ કામ કરતો હોય છે. ઘણા બધા એવા એક્સપિરિયન્સ છે મને, પણ કહેવાય ને કે સોશિયલ મીડિયા પર એટલે નથી મૂકતી કારણ કે કેવું હોય ખબર છે, આપણને નથી ખબર કે આપણી કઈ વિડીયો વાયરલ થઈ જાય, આપણને નથી ખબર કે આપણે કયા વર્ડ્સ પકડીને લોકો એની લાઈફ ચેન્જ કરી દેતા હોય યા મગજ સેટ કરી દેતા હોય. ફોરેનર લાઈફ એવી છે કે ઇફ યુ વર્ક હાર્ડ લીગલી with a discipline, definitely you had a best option to set your career. Because yes, money is not everything, but without money you are nothing. So ક્યાંક આવું પણ લોજિક કામ કરતું હોય છે. અમુકને એવું છે કે થોડીક મહેનત કરી લઈએ ફોરેન કન્ટ્રીમાં, ડઝન્ટ મેટર વિચ કન્ટ્રી યુ આર ગોઈંગ, પણ થોડીક મહેનત કરી લઈએ વિદેશમાં અને પછી બેક ઓફ ધી કન્ટ્રી જઈને થોડા કહીએ ને કે તમે 1 વર્ષ જો ફોરેન કન્ટ્રીમાં રહો ને, પ્રોપરલી હાર્ડવર્ક કરો, થોડું ઘણું સેવિંગ કરો, તો તમારા હોમટાઉન કરતાં 5 વર્ષ તમે આગળ થઈ જતા હોવ છો. માઇન્ડ ધીસ વર્ડ કે 1 વર્ષ જો તમે હાર્ડવર્ક કરો, ફૂલ ટાઈમ પ્રોપરલી લીગલી જોબ કરો, તો તમારા હોમ કન્ટ્રીથી તમે 5 વર્ષ આગળ થઈ જતા હોવ છો. કારણ કે તમારા દેશમાં તમે જો આપણા દેશમાં આપણે હોઈશું તો હર મહિને કંઈક ને કંઈક ફેસ્ટિવલ હોય છે, બરાબર છે? હર મહિને કંઈક ને કંઈક સેલિબ્રેશન હોય છે. સો પૈસાનું ક્યાંક સેવિંગ થતું નથી, બરાબર છે? અને અહીંયા કેવું છે, 2 રૂમ રસોડું હોય, એમાં 15-20 જણ, બધાની વસ્તુ નથી પણ ઓલમોસ્ટ શેરિંગ હાઉસમાં રહેતા હોય છે. આપણે કોઈ દિવસ આપણા હોમ કન્ટ્રીમાં એવું નથી કર્યું. પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરતા હોય છે, આપણે હોમ કન્ટ્રીમાં નથી કર્યું. ઠીક છે, હોમ કન્ટ્રીમાં આપણે બસ શો ઓફની લાઈફ કરી છે, ભાડાની વસ્તુ પર પણ એટલો બધો પ્રાઉડ લઈ લીધો હોય છે કે પછી પાછા પગ કરતાં બહુ વિચાર આવતો હોય છે. એક મેં ઇન્સ્ટાગ્રામની વિડીયો મતલબ સ્ક્રોલ કરતાં મને આ વિચાર આવ્યો કે શાયદથી મારી જે 50 વ્યક્તિ જોવે, જે એમનું માઇન્ડ સેટ થાય કે યુકે અવાય કે ન અવાય. ઇવન તો મને પણ ઘણા વખતે હું મારા ફ્રેન્ડ્સના જે અહીંયા યુકેમાં છે, લાઈક અમુક ઇન્ફ્લુએન્સર છે, અમુક ક્રિએટર્સ છે, અમુકના સારા ફોલોવર્સ છે. સો અમુક વખતે અમે લાઈવમાં જોઈન થતા હોય છે ને તમને એમ થાય છે કે ભાઈ આની એડવાઇસ નહીં, ચલો આની એડવાઇસ લઈ લઈએ. ઘણી વખત મને પણ મેસેજીસ આવતા હોય છે કે આવું કરાય કે ના કરાય, જોબમાં રેફરન્સ મળે કે ના મળે. ઇટ્સ ઓલ ડિપેન્ડ ઓન યોર હાર્ડવર્ક એન્ડ યોર લક. સો પ્લીઝ મારી હોય કે બીજાની હોય એવી ફાલતુની એડવાઇઝો ના સાંભળો, બિકોઝ નો વન ઇઝ એડવાઇઝર. જેટલાની તમે વાર્તા સાંભળી છે ને, બધાય કાળા કૌભાંડ, બધાની ઓલમોસ્ટ કાળા કૌભાંડ કરીને જ અહીંયા બેઠા છે, બરાબર છે? હવે મેં સ્પોન્સરશિપ પરચેસ કરી છે કે મને ફ્રીમાં મળી છે, એ હું જ્યાં સુધી મારા શબ્દ બધાને નહીં કહું ત્યાં સુધી કોઈ એને મારા વિઝા અને મારું બેંક એકાઉન્ટ નથી જોવાનું
કે લાવજે બતાવજે તે પૈસાથી ખરીદી છે કે ફ્રીમાં, અને હું બધાને કહી દઉં કે નાના મને તો ફ્રીમાં મળી છે, નાના મને તો ફ્રીમાં મળી છે. સો એવરીવન ગોના ટ્રસ્ટ ઓન દેટ પોઈન્ટ. ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે કોઈ પોતાની ઘરની વાત નથી શેર કરતું. સો આવું કંઈક સીન સપાટા છે. સો ડોન્ટ ટ્રસ્ટ ઓન એની એડવાઇઝર, સો કોલ્ડ ઇન્ડિયન એડવાઇઝર્સ ઓન સોશિયલ મીડિયા. જો એટલું હોય જ ને તમારે આવું જ હોય તો મારું કહેવું છે કે તમે જાઓ ઓવરસી એજન્ટ્સ પાસે, જેના રિવ્યૂ બહુ સારા હોય, સ્ટુડન્ટ્સના રિવ્યૂ સારા હોય, અને પછી આગળ વિચારો કે તમારા માટે બેસ્ટ ઓપ્શન કયું છે. બધાની લાઈફમાં અલગ અલગ ફેક્ટર્સ કામ કરતા હોય છે. કોઈને બેંક બેલેન્સ બનાવવાનો ડ્રીમ હોય છે, કોઈને લક્ઝરિયસ લાઈફ જીવવાનો ડ્રીમ હોય છે, કોઈને એવું છે કે પૈસા બધું આ તે બધું સાઈડમાં, પણ પેરેન્ટ્સ, ફ્રેન્ડ્સ એ પ્રાયોરિટી પર હોય છે. સો તમારી લાઈફમાં તમારું શું પ્રાયોરિટી છે, ગો એન્ડ જસ્ટ રિસ્પેક્ટ ધેટ ડિસિઝન. વરના તો કહેવાય છે ને કે અમુક લોકો ડિગ્રી વગર પણ અહીંયા સેટ છે, અને અમુક લોકો ડિગ્રી હોવા છતાં પણ સર્વાઈવલ જોબ્સ કરતા હોય છે. વેરહાઉસ છે, ક્લિનિંગ છે, કેર હોમ છે, અને આવું છે. સો પ્લીઝ પ્લીઝ પ્લીઝ, તમારા પૈસા છે, તમે સ્ટુડન્ટ વિઝા પર આવો છો તો ફીસ પણ હાઈ ક્લાસ લાગે છે. અને જો તમે ઇન્ડિયામાં પ્રોપરલી અર્ન કરતા હો, પ્રોપરલી એટલે એવું નથી, અમુક લોકો 20,000માં પણ ખુશ છે, અમુક લોકોને લાખ રૂપિયાની ઇન્કમ છે મંથલી તોય ખુશ નથી. સો ઇટ્સ ઓલ યોર ડિઝાયર્સ, યોર ડ્રીમ્સ, યોર લક્ઝરિયસ લાઈફ તમે કેનામાં મેઝર કરો છો, બરાબર છે. અમુક મારુતિ 800માં ખુશ છે, અમુક થાર ફોર્ચ્યુનર પાર્કિંગમાં બી છે તોય ખુશ નથી. સો આ બધા જ ફેક્ટર્સ કામ કરતા હોય છે કે તમારું એક્ઝેક્ટલી ફ્યુચર ક્યાં ફિટ છે. અમુક બિઝનેસ કરતા હોય છે ને બધું વેચીને અહીંયા આવે છે. હું તમને એક એક્સપિરિયન્સ શેર કરું. કાલે હું એક કામથી હાઈ સ્ટ્રીટ ઉપર ગઈ હતી. લાઈક વી આર પ્લાનિંગ ટુ ચેન્જ અવર હાઉસ. થોડુંક મોટું લેવાનું વિચાર છે. સો અહીંયા એસ્ટેટ એજન્ટ પાસે હું ગઈ હતી. રિટર્નમાં એક ઇન્ડિયન બસ ડ્રાઈવર હતા ભાઈ, એણે મને કીધું કે આઈ વોઝ યુઝ ટુ લીવ ઇન દુબઈ ફોર અબાઉટ 17 years. ત્યાં મારી બહુ સારી પ્રોપર્ટી હતી, ત્યાં એનો સારો બહુ બિઝનેસ હતો, લાઈક ટ્રાન્સપોર્ટનો બિઝનેસ. એન્ડ આઈ બિલોંગ ફ્રોમ દેટ બેકગ્રાઉન્ડ કે મારા ફાધર્સનું આ ટ્રાન્સપોર્ટેશનનું બિઝનેસ છે. સો અમને ખબર છે કે એનું પ્રોફિટ સ્કેલ શું છે, એની સ્કિલ શું છે, અર્નિંગ સ્કોપ શું છે. સો મેં કીધું આટલું સુપર બિઝનેસ દુબઈની અંદર પોતાના ઘર છે, તો આ મૂકીને તમે લંડન કેમ આવ્યા? અને થયું એવું કે એણે મને એવો જવાબ આપ્યો કે સોશિયલ મીડિયાથી જોઈને, અને મારી વાઈફે કેર હોમના વિઝા લીધા છે, પરચેસ કર્યા છે, બટ લકીલી એને કેર હોમના વિઝા, તમને ખબર જ છે બહુ મોટો સ્કેમ છે, બધા કેર હોમ વિઝા નથી પણ ઓલમોસ્ટ સ્કેમ છે. બટ લકીલી એ સ્કેમમાં નહોતા. શી ગેટ લાઈક એમના જે ભાઈ છે એમની વાઈફ, શી ગેટ ફૂલ ટાઈમ વર્ક ઇન કેર હોમ, એન્ડ ઇન નેક્સ્ટ યર દે આર ગેટિંગ એન ILR ઓવર હિયર, લાઈક 7 years બેઝ ઉપર એ લોકો અહીંયા ફિક્સ થાય, પરમનન્ટ થઈ જશે. સો વોઝ લાઈક ડીડ યુ એન્જોય ધ ડ્રાઇવિંગ પબ્લિક બસ? એટલે કે बहन क्या करें हम, ये हिंदी बिलोंग था कि क्या करें हम, इंडिया को छोड़ा लग्जरियस लाइफ के लिए तो दुबई शिफ्ट हुए, दुबई से ज़्यादा हमें इनकम यहाँ लगा तो यहाँ शिफ्ट हुए, अब कितना मूव करेंगे. એટલે વ્યક્તિને કહીએ ને કે ઈચ્છાઓ કોઈ દી મરતી જ નથી. તમારે અહીંયા હોય તો અહીંયા જવાની ઈચ્છા, અહીંયા હોય તો અહીંયા જવાની ઈચ્છા, પણ જે છે એનાથી ખુશ રહેશો ને તો શાયદથી જ્યાં તમે છો ને ત્યાંથી તમારે એનાથી આગળ કેમ વધવું એ વિચાર કરશો, ના કે તમે કન્ટ્રી ચેન્જ કરવાનો. એટલે આવો તોય સારું છે, ના આવો ત્યાં સારી ઇન્કમ છે, ત્યાં કંઈક સારું બિઝનેસ વિચારો. ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન યોર સ્કિલ્સ એન્ડ ઓન યોર લક. હોપ સો કે આ વિડીયો થોડીક ઘણી કોકને 1% પણ જો હેલ્પ થઈ જાય તો રિયલી આઈ એમ ગ્રેટફુલ. અને જે લોકો કન્ફ્યુઝન છે તો આજે હું પહેલી વખત તમને લોકોને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ આ વિડીયો શેર કરો. જેને કન્ફ્યુઝ છે કે લંડન અવાય કે ના અવાય. આઈ એમ નોટ અ લીગલ એડવાઇઝર, બટ શાયદથી મેં જે પોઈન્ટ્સને ટ્રાય કર્યું છે શેર કરવાનું, મે બી એનાથી એ લોકોનું મગજ ખુલે. બહુ ફોર્મલી મેં વેમાં નથી કીધું કે ના તો મેં બેકગ્રાઉન્ડ ક્લીન કરીને બેઠી છું, કે જસ્ટ વર્કઆઉટ કરતાં કરતાં મેં તમને શેર કર્યા છે મારા વ્યૂઝ. અને શાયદ એમના મગજમાં કોઈ એકાદ પોઈન્ટ અડી જાય ને એમનું ડિસિઝન એ બેક લઈ લે કે ના ભાઈ જવાય કે ના જવાય, જવાય તો શું વિચારીને જવાય. મે બી ઇટ ગોના બી હેલ્પ ટુ યુ. પ્લીઝ 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 જે લોકો કન્ફ્યુઝ છે એના વિડીયોને શેર જરૂરથી કરજો. હું પહેલી વખત રિક્વેસ્ટ કરું છું, કારણ કે હોઈ શકે કોઈની લાઈફ બચી જાય. નહીં તો અમુક બહુ બધા ખર્ચા કરીને અહીંયા આવે છે,
ભલે એમની પાસે સારી જોબ હોય છે, સારું રહેવાનું ઘર હોય છે, ફેસિલિટી હોય છે, ફ્રેન્ડ્સ હોય છે, બટ ક્યાંક ને ક્યાંક બેક ઓફ ધેર માઇન્ડ એ લોકો એમના ફેમિલીને એક્સ્ટ્રીમ લેવલે મિસ કરતા હોય છે. અને જ્યારે એમને પાછું વળવાનું થાય ઇન્ડિયા, એ ટાઈમે એ લોકોને રિગ્રેટ એટલો થતો હોય છે કે યાર સમાજને જવાબ શું આપવો, રિલેટિવને જવાબ શું આપવો કે આટલા વર્ષ રહી ફોરેનમાં રહીને પાછા અહીંયા આવ્યા, શું નહીં ભેગું થયું હોય. સો અમુક હોય છે જે મગજે વાત લઈ લેતા હોય છે. ઘણી મારી એકાદ બે એવી ફ્રેન્ડ પણ છે જેને ઓવર થિંકિંગની પ્રોબ્લેમ થઈ ગઈ છે, જે પ્રોએક્ટિવ હતી, જે હસતી ખેલતી છોકરીઓ હતી મારા સર્કલમાં, એ પણ ક્યાંક આ રીઝનથી નહીં ડિપ્રેસ કે મારે આઈ હેવ ટુ ગો બેક, પણ બહુ બધું પાછળ મૂકીને આવ્યા હોય છે, વેચીને આવ્યા હોય છે, ક્યાંક મગજ સેટ કરીને કે ડેફિનેટલી વી વિલ સેટલ ઇન ફોરેન કન્ટ્રીઝ. સો પ્લીઝ 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 આવું કાંઈ ડિસિઝન ના લો, અને પ્લીઝ 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 શેર કરો એ બધા લોકોને જે વિચારે છે કે શું ફોરેન આવાય કે ના આવાય. હોપ સો ધીસ વિડીયો હેલ્પ્સ ટુ યુ, અને થેન્ક યુ 15 મિનિટ કે 16 મિનિટ તમે આ વિડીયો પાછળ નાખી. અને પ્લીઝ તમારા વ્યૂઝ મને, તમે શું કહેવા માંગો છો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો, બિકોઝ બધા મારી ચેનલ ઉપર નથી ડીએમ કરી શકતા બિકોઝ ઓફ પ્રાઇવસી. હું ટ્રાય કરું છું, કારણ કે જ્યારે મેં આ ચેનલ સ્ટાર્ટ કરી હતી એ મેં કોવિડ સમયે કરી હતી અને સ્કૂલમાં એઝ અ ટીચર હતી, તો કિડ્સની હું રીલ્સ મૂકતી હતી. તો મે બી મને હજી સેટિંગ કરતા નથી ફાવતું. ઓલમોસ્ટ મારી વિડીયોઝ એટલે જ વ્યૂ અટકે છે, કારણ કે સીન ટુ કિડ્સમાં જાય છે. મને નથી ખબર કેવી રીતે સેટિંગ ચેન્જ થાય, બટ ઇટ્સ ઓકે, લીવ ઇટ. પણ થેન્ક યુ ટુ એવરીવન હુ ગેવ ધેર 17 મિનિટ્સ ટુ વોચ ધીસ વિડીયો. પ્લીઝ 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 શેર એન્ડ share your view on my Insta ID Shiv #Pooja1702. Till that, bye bye, take care and good luck for your future.